તો આ સાથે દક્ષિણ ગુજરાતની ચૂંટણી પણ હવે અસરકારક જોવા મળી રહી છે, રસપ્રદ બની રહી છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અહીંયા પણ જોરદાર જંગ જોવા મળી રહ્યો છે। સુરત જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યનો જંગ તેજ બન્યો છે। સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડમાં 423 ઉમેદવારો હરીફ થયા છે। તો સુરતમાં મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી અને આપ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે। ભાજપ અને આપ વચ્ચે કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરી છે। તો નવસારી મહાનગરપાલિકામાં 13 વોર્ડમાં 137 ઉમેદવારો હરીફ છે। તો નવસારીમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને જોવા મળી રહી છે। તાપી જિલ્લામાં વ્યારા અને સોનગઢ નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને જોવા મળી રહી છે। પરંતુ દક્ષિણ ગુજરાતની ચૂંટણી અત્યારે રસપ્રદ બની છે। સુરત જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યનો જંગ તેજ બન્યો છે। સુરત મહાનગરપાલિકાના 30 એવા વોર્ડ કે જ્યાં 423 ઉમેદવારો હરીફ છે। તો સુરતમાં મહાનગરપાલિકામાં ભાજપ અને આપ વચ્ચે એટલે કે આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે। તો ભાજપ અને આપ વચ્ચે કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરી છે। તમામ પાર્ટીઓ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। મતદારોને રીઝવવાના પ્રયાસ પણ અહીંયા કરવામાં આવી રહ્યા છે। તો આપણી સાથે વિજય ગોસ્વામી કે જેઓ લોકેશન હેડ છે સુરતથી, તે પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। વિજય, અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે કહેવાને કે ગણતરીના દિવસો જ, આમ તો 3 દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે જે રીતે અત્યારે સ્થાનિક લેવલના મુદ્દા હોય કે પછી એવા તમામ મુદ્દાઓ હોય જેને લઈને મત કરવામાં આવતા હોય છે, મતદાન કરવામાં આવતું હોય છે, સુરતની અંદર કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે? કારણ કે આ વખતે દક્ષિણ ગુજરાતની ચૂંટણી ખૂબ જ રસપ્રદ જોવા મળી રહી છે। જી ચોક્કસ આપણે કહી શકાય માલવી કે જે રીતે દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો સીઆર પાટીલની જે કદાચ કહી શકાય પક્ષ પ્રમુખ પહેલા હતા, પૂર્વ પક્ષ પ્રમુખ, હાલ એમના માટે પણ એવી ચૂંટણીનું જોર છે। જો દક્ષિણ ગુજરાતમાં બીજેપીની સીટો ઘટે તો એમના પર પણ પ્રશ્નચિહ્ન આવશે। પૂર્ણેશ મોદી જે હાલ પોતાનું અસ્તિત્વ કદાચ જે વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે તો છે, પરંતુ બીજેપીમાં સુરતમાં સીઆર પાટીલ પછી બીજું કોઈ નામ હોય તો એ પૂર્ણેશભાઈ છે। એટલે એ પણ મથી રહ્યા છે કે ભાઈ એમના વધુ બીજું ત્રીજું નામ જે કદાચ કહી શકે હર્ષભાઈ સંઘવી, એમના માટે પણ જો શરમજનક બાબત એ રહેશે જો સુરતની અંદર સીટો ઓછી થાય। એટલે કદાચ 3 મંધાતાઓ કહી શકાય, સીઆર પાટીલ, હર્ષ સંઘવી ને પૂર્ણેશભાઈ, જે હાલ શીર્ષ નેતૃત્વમાં કદાચ ગાંધીનગરની વાત કરું કે દિલ્હીમાં 3 નામથી લોકો બીજેપીના પરિચિત છે। એટલે હાલ જો દક્ષિણ ગુજરાતમાં બીજેપીની પરિસ્થિતિ કથળે તો ચોક્કસથી આ 3 ના નેતૃત્વ સામે પ્રશ્નાર્થ આવશે। જ્યારે આપ ડેપ્યુટી સીએમ તરીકે હર્ષ સંઘવી સુરતથી આવતા હોય તો બેઝિક કદાચ સમજી શકીએ છીએ કે જવાબદારી બીજેપી માટે સીટો જીતવાની કદાચ બહુ મહત્વપૂર્ણ દક્ષિણ ગુજરાત બની શકે એમ છે। જી વિજય, આ વખતે સુરતમાં પણ ઘણા બધા ચિત્રો આપણે કહેવાય ને કે જોયા છે રાજકારણના, અને જે રીતે અત્યારે સુરતની જનતા છે, ક્યાંક કહેવાય ને કે નારાજગી પણ જોવા મળી રહી છે, ક્યાંક ઉમેદવારો પ્રચાર માટે જાય છે તો તેમને પણ જાકારો આપવામાં આવી રહ્યો છે। ખાસ કરીને સ્થાનિક લેવલના મુદ્દા કયા છે સુરતની અંદર? કદાચ ચોક્કસથી માલવી કહી શકું સ્થાનિક જે મુદ્દાઓ છે એ ભૂલાઈ ગયા છે। જે કદાચ લોકો ઈચ્છતા હોય કે ભાઈ વેરાની વાત કરીએ કે ગટરની વાત કરીએ, ખાડીપુર જે સુરત શહેરમાં સૌથી વધારે કદાચ લોકોને નુકસાનકારક, જેને કરોડો રૂપિયાનું નુકસાન કરાવ્યું છે, ખાડીનો મુદ્દો કોઈ રાજકીય પાર્ટી પાસે હાલ એના એજન્ડામાં નથી કે અમે ખાડીપુર ન આવે એ માટે આટલા આટલા કામો કરીશું। કોઈ પણ પ્રકારની, એટલે લોકો પણ ભૂલી ગયા છે। લોકો કદાચ ભારતની વાત કરીએ તો ભારતમાં એ માટે કોઈ પણ પાર્ટી શાસન કરી શકે છે, કારણ કે લોકોની જે સ્મૃતિ જે કહેવાય કદાચ પોતાની વિચાર શક્તિ એ બહુ શોર્ટ હોય છે। કારણ કે ઘટના બની એને 2 દિવસ, 5 દિવસ, 15 દિવસમાં તો સંપૂર્ણ ભૂલી જતા હોય છે। એના જ કારણે રાજકીય પાર્ટીઓ આનો ફાયદો ઉઠાવી શકતી હોય છે કે લાભ મેળવી શકતી હોય છે। કારણ કે આપ સમજી શકો છો કે એક પણ મુદ્દાઓ, સ્થાનિક મુદ્દા જેમ કે ખાડીપુર, તાપીપુર, આવા કોઈ મુદ્દાઓ માટેનું આયોજન ની વાત કોઈ પાર્ટીએ કરવાની જરૂર પડતી જ નથી। કારણ કે અહીં લોકો જ એ રીતના ટેવાઈ ગયા છે કે ભાઈ રાજકારણમાં બહુ એ લોકોને ખ્યાલ છે કે ભાઈ નેતાઓ જે છે, નેતાઓ પર વિશ્વાસ રહ્યો નથી માલવી। એ જ કારણે બસ આવે છે વોટિંગ, 5 વર્ષે જઈ આવવું અને કરી દેવું, આવી એક માનસિકતા લોકોની પણ બની ગઈ છે। જી વિજય, કેવી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે? ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, કયા મુદ્દાઓને લઈને આગળ ચાલી રહ્યા છે અને જનતાનો વિશ્વાસ જીતવાનો તેઓ પ્રયાસ કરી રહ્યા છે? જી ચોક્કસ આપણે મુદ્દાઓની તો વાત કરીએ તો મુદ્દાઓ કદાચ કોઈ રાજકીય પાર્ટીઓ જે રીતે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને બીજેપી સંકલ્પ પત્ર જાહેર કર્યા, પરંતુ સંકલ્પ પત્રમાં તો પોતે 30 વર્ષથી શાસનમાં છે, તો એ સંકલ્પ પત્રોમાં
જૂની બધી જે કદાચ કહી શકાય કે જૂના કપડાઓને ફરીથી અસ્ત્રી ટાઈટ કરી અને સ્ટીમ આયરન કરી દીધું છે કે ભાઈ અમે રિવરફ્રન્ટ બનાવીશું, અમે મેટ્રો ટ્રેનને સારી રીતે જાળવણી, એટલે બધી કદાચ વાતો જે છે એ 30 વર્ષથી શાસનમાં છે તે તો બટ નેચરલ છે કે કરવા સિવાય બીજો કોઈ ઉપાય હોતો નથી. પરંતુ લોકોની જો વાત કરીએ તો સ્વયંભૂ લોકોમાં એવો કોઈ જુવાળ નથી દેખાઈ રહ્યો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ને લોકોને ખૂબ ઉત્સાહ હોય કે ભાઈ અમારે આ ઉમેદવારને જીતાડવો છે, અમારે આ કાર્યો કરાવવા છે. એટલે લોકોને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ પોતાનું જે જીવન નિર્વાહ ચલાવવું હોય તો સવારે જાતે જ કમાવા માટે જવાનું છે અને સાંજે આવી પોતાના જ પૈસેથી જે પણ કાર્યક્રમ કરવાના હોય છે એ કરી શકે છે. એમાં ક્યાંય કોઈ આર્થિક બહારથી મદદ મળવાની નથી એવું લોકો પણ સમજી ગયા છે. જી માલવી. સુરતની અંદર આ વખતે ખરેખર રસપ્રદ માહોલ રહ્યો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને. જે રીતે ઉમેદવારોમાં પણ કહેવાય ને કે કાર્યકર્તાઓને ટિકિટ ન મળતા નારાજગી જોવા મળી હતી, અસંતોષનો વંટોળ જોવા મળ્યો હતો અને આ બધાની વચ્ચે સુરતની અંદર જે પણ ચિત્રો આપણે જોયા છે, ખાસ કરીને જે રીતે મતદારોને રીઝવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે, હવે પ્રસાર સુધી પહોંચી ગયું છે અને ખાસ કરીને હવે તો કહેવાય ને કે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે અત્યારે કેવી રીતનો પ્રચાર છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે? કારણ કે આપે જે પ્રમાણે જણાવ્યું કે સંકલ્પ પત્રના સાથે મેનિફેસ્ટો પણ જાહેર કરવામાં આવ્યો છે. આ તમામની વચ્ચે હવે જનતા છે તે કોને મત આપશે, શું લાગી રહ્યું છે આખું ચિત્ર? કારણ કે જે રીતે રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે, કોંગ્રેસ તો ક્યાંય મેદાનમાં દેખાતું નથી, એવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જી ચોક્કસ દક્ષિણ ગુજરાતની વાત કરીએ, દક્ષિણ ગુજરાતમાં હાલ કદાચ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ બેમાં જે થતી લડાઈના નુકસાન એટલે કદાચ કહી શકાય ને કે આ બેનું નુકસાન ફાયદો કરાવશે બીજેપીને. કદાચ લોકો એવું વિષય વિચારતા હોય બે પાર્ટી હોય છે ને તો એનો ફાયદો કોઈ પણ એક પાર્ટીને મળે, પરંતુ જ્યારે ત્રણ પાર્ટીની જરૂરત થાય ત્યારે કોઈ પાર્ટીને નફો થઈ જતો હોય છે અને બીજા બે પાર્ટીને નુકસાન થતું હોય છે. આ સીન સ્પષ્ટ થશે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના વોટર ના કારણે બીજેપીને ચોક્કસથી ફાયદો થતો હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે કોંગ્રેસના જે વોટરો છે એ કદાચ, કારણ કે જે એન્ટી બીજેપી વોટર હોય છે એની પાસે બે જ ઓપ્શન હોય છે, ક્યાં કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી. એટલે એનું જ કારણ છે કે ભાઈ આ વખતે આ બે પાર્ટીની લડાઈનો ફાયદો બીજેપીને મળે તો નવાઈ નહીં. જી માલવી. અચ્છા, જાતીય સમીકરણ અહીંયા ક્યાં જોવા મળી રહ્યું છે? કારણ કે આપણે આગળ પણ જોયું છે કે સુરતની અંદર ઓલવેઝ જે સમીકરણો છે તે સામે આવી જતા હોય છે. શું આ વખતે એવું લાગી રહ્યું છે કે પછી જનતા છે એ સ્થાનિક લેવલના મુદ્દાઓને વળગી રહેશે? જાતીય સમીકરણની વાત જો કરવામાં આવે માલવી તો એ માત્ર નામ પૂરતી વાતો હોય છે. કારણ કે 70 વર્ષથી ઉપરની વાતો બીજેપી કરતી હોય છે તો કદાચ એમના શીર્ષ નેતૃત્વમાં 70 થી ઉપરના લોકો છે. કદાચ બીજી વાત કરીએ તો કે ભાઈ રાજકારણની અંદર કોઈ પણ પોતાનો એક વ્યક્તિ ઘરમાં રાજકારણમાં હોય તો બીજાએ આવું નહીં. તો એ શીર્ષ નેતૃત્વના કદાચ દિલ્હીમાં બેઠેલા ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેનો દીકરો પણ ધારાસભ્ય છે, દીકરો પણ સાંસદ છે, પોતે પણ, એટલે ઘણી બધી એવી વિષય વાતો હોય છે કે જે માત્ર કહેવા પૂરતું એક જાતિગત સમીકરણની વાત કરવામાં આવે તો પાટીલ સાહેબે જાતે સી.આર. પાટીલ કદાચ કહી શકાય કે પાટીલ એક કાસ્ટમાંથી આવીને ગુજરાત પ્રદેશ પ્રમુખ રહી ગયા હતા. તો પાટીલ વ્યક્તિ જો ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ બની શકતો હોય તો આ જાતિગત સમીકરણનું ક્યાંય ચોખ્ખું બોલવા માટે બેસતું હોય તો કદાચ નવાઈ નહીં. કારણ કે નીતિન એટલે ઘણી બધી એવી વાતો હોય છે જે બોલવા પૂરતી સારી લાગતી હોય છે, પરંતુ ત્યાં ફ્લોર પર જે કદાચ નિરીક્ષકો જે યાદીઓ લઈ ગયા હતા એ જાતિગત સમીકરણમાં, તો એ ચેક કરીને જોવામાં આવે તો ક્યાંય જાતિગત સમીકરણની વાતો, ટિકિટ કદાચ કાર્યકર્તાઓને આપવા માટે જ્યારે ન અપાય ત્યારે બહાનું એક કાઢવામાં આવતું હોય છે શીર્ષ નેતૃત્વ દ્વારા કે ભાઈ જાતિગત સમીકરણ બેસતું નથી એટલા માટે અમે આપને ટિકિટ નથી આપી. પરંતુ ટિકિટ આપવા માટેનું એક બહાનું કદાચ સમજી શકાય તો જાતિગત સમીકરણ હોઈ શકે. જી વિજય, આભાર. આપની પાસેથી વધુ માહિતી અને અપડેટ્સ લેતા રહીશું. તો જે રીતે સ્વરાજ્યની ચૂંટણીને લઈને અત્યારે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતની ચૂંટણી પણ રસપ્રદ બની છે. સુરત જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યનો જંગ છે તે તેજ જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડમાં 423 ઉમેદવારો જે હરીફ છે, તો આ બધાની વચ્ચે હવે જોવાનું એ રહેશે, કારણ કે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ચૂંટણીને લઈને. ત્યારે અત્યારે દરેક પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે મતદારોને રીઝવવા માટે. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.